સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના માલવણથી પીપળી ગામ તરફ પસાર થતી માઇનર કેનાલમાં ગાબડું પડ્યું છે। મોરબી અને માળિયા બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવામાં આવતા પીપળી તરફની માઇનર કેનાલમાં ગાબડું પડ્યું છે। કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા। કેનાલમાં ગાબડું પડતા ખેતરમાં નુકસાન થયું છે અને ખેડૂતોમાં પણ ભારે રોષ છે। સુરતના લિંબાયત ગોડાદરા બ્લાસ્ટમાં એકનું મોત થયું છે। બ્લાસ્ટમાં સારવારમાં 18 વર્ષીય યુવતીનું મોત થયું છે। સ્મીમેર હોસ્પિટલમાં સારવારમાં યુવતીનું મોત થયું છે। ઘટનામાં ઘાયલ 3 લોકો સારવાર હેઠળ હતા। ઈ બાઇકમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી અને આગના કારણે નજીકના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો। આગ લાગતા 3 લોકો મકાનમાં ફસાયા હતા। આગની ઘટનામાં એક વૃદ્ધ પણ દાઝ્યા હતા। ફસાયેલા લોકોનું ફાયર વિભાગે રેસ્ક્યુ કર્યું છે। તો લિંબાયત ગોડાદરા બ્લાસ્ટ કેસ જેમાં એક યુવતીનું મોત થયું છે, સારવાર હેઠળ હતી આ યુવતી જેનું મોત થયું છે। ઘટનામાં જોકે કુલ 3 લોકો સારવાર હેઠળ હતા અને જેમાંથી એક યુવતીનું મોત થયું છે। ઈ બાઇકમાં બ્લાસ્ટ થયો અને ત્યારબાદ આગ લાગી હતી। તો આગના કારણે નજીકના સિલિન્ડરમાં બ્લાસ્ટ થયો હતો, જેના કારણે આગ પ્રસરી અને કેટલાક લોકો દાઝ્યા। પાલનપુરના ગઢમાં ભર બજારમાં એક શખ્સ દ્વારા વેપારી પર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો છે। તો ઉધારમાં દહીં આપવાની ના પાડતા વેપારી પર શખ્સ પાઇપ વડે હુમલો કરે છે, તોડફોડ પણ કરે છે। રોષે ભરાયેલા શખ્સ લોખંડની પાઇપ લઈને આવે છે। જોકે હુમલા બાદ આસપાસના લોકો એકઠા થઈ ગયા અને મારામારીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ। સમગ્ર મામલે ગઢ પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાઈ છે। તો પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। પંચમહાલમાં નીટ પરીક્ષા કૌભાંડમાં સૌથી મોટો ખુલાસો થયો છે। ગોધરા સેન્ટરથી પેપર લીકની વાત અફવા સાબિત થઈ છે। ગોધરા પોલીસનું નીટ પરીક્ષા કૌભાંડમાં મોટું નિવેદન। નીટ પરીક્ષા પેપર ગોધરાથી લીકની વાત ખોટી છે। ગોધરા સેન્ટર પરથી કોઈ પેપર લીક નથી થયું। ગોધરા પોલીસના મતે આરોપીની જામીન અરજીનો કોર્ટમાં પોલીસે વિરોધ કર્યો છે અને જામીન નહીં આપવા માટે પોલીસે મજબૂત પુરાવા પણ રજૂ કર્યા છે તેવો દાવો પોલીસનો છે। નીટની પરીક્ષા બાબતે એની અંદર ક્યાંય પેપર લીક થયું હોય કે ફૂટ્યું હોય એવી કોઈ હકીકત આજ દિન સુધી સામે આવેલ નથી। એ તદ્દન હકીકત ગોધરા ખાતેની એક ખોટી છે। એક સલાહ છે કે આવી અફવાઓથી દૂર રહેવું અને એને માનવી નહીં। આવી કોઈ હકીકત તપાસ દરમિયાન આજ દિન સુધી સામે આવેલ નથી અને આવી કોઈ હકીકત બન્યાનું ધ્યાન પર આવેલ નથી। તો નકલી કચેરી, નકલી એને હુકમ અને હવે નકલી કર્મી। દાહોદમાં નકલી સરકારી કર્મીનો વિડીયો વાયરલ થયો છે। લીમખેડા તાલુકા પંચાયતનો આ વિડીયો છે જે વાયરલ થઈ રહ્યો છે। અગાઉ દાહોદમાં નકલી કચેરી અને નકલી એને હુકમનું પ્રકરણ બહાર આવી ચૂક્યું હતું અને હવે નકલી કર્મચારીઓ સામે આવ્યા છે। લીમખેડા તાલુકા પંચાયત કચેરીની બાંધકામ શાખામાં સરકારી કર્મચારીઓની જગ્યાએ બિન અધિકૃત વ્યક્તિઓ બેઠા હોય તેવો વિડીયો વાયરલ થયો છે। તાલુકા પંચાયતની બાંધકામ શાખામાંથી થાય છે કરોડો રૂપિયાના વિકાસના કામ। બાંધકામ શાખામાં કેટલા સમયથી આવા બિન અધિકૃત વ્યક્તિઓ કરે છે કામગીરી તે તપાસનો વિષય છે। આ તરફ વાયરલ વિડીયો અંગે લીમખેડા ટીડીઓએ કહ્યું છે કે વિડીયોમાં દેખાનારા લોકો અમારા નથી, કોણ વ્યક્તિ છે તેની પણ તેમને જાણ નથી। વિડીયો તાલુકા પંચાયત લીમખેડા ખાતેનો જે વાયરલ થયો છે તેમાં હકીકત એ છે કે આવા કોઈ કર્મચારી અહીંયા કામ કરતા નથી અને બાંધકામમાં કેવું કે બિલોને એવું લઈને લોકો આવતા હોય છે એટલે કોઈ માણસો બેઠા હશે અને કોઈ માણસે આવતા વિડીયો ઉતારીને આવતા ખોટી રીતે ફેલાવેલો છે। બાકી આવી કોઈ હકીકત છે નહીં અને આવા કોઈ કર્મચારીના અહીંયા આવતા હોય તો એમ જે વિડીયો ઉતારનાર વ્યક્તિએ તરત ધ્યાન દોર્યું હોત તો એક જ ખ્યાલ આવતો, પણ અત્યારે તો વિડીયો ક્યાંનો છે કંઈ ખ્યાલ આવતો નથી। વિડીયોમાં જોઈને કોઈ એવું કંઈ ખ્યાલ આવતો નથી કે કોઈ કર્મચારી છે કે કોણ છે। એટલે હાલ આ તો હું તો વિડીયોમાં જોઈને જ કહી કે આ કોઈ કર્મચારી તો નથી જ અને આવા કોઈ કર્મચારી એ કામ પણ કરતા નથી। અમરેલીના સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પર પાલિકા દ્વારા મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ। 1 વર્ષ પહેલા શહેરમાં પાલિકા દ્વારા મેગા ડિમોલિશન કરી દબાણો હટાવવામાં આવ્યા। મુખ્ય માર્ગો પર દબાણો કરતા પાલિકા દ્વારા ફરી દબાણ હટાવ્યા છે। તો પીજીવીસીએલ પાલિકા માર્ગ અને મકાન વિભાગ પોલીસ ટીમ ડિમોલિશન કામગીરીમાં જોડાઈ। મહુવા અમરોલી રોડ પર रिद्धि सिद्धि चौक थी हाथसणी रोड जूना बस स्टेशन थी जेसर रोडना मुख्य मार्गों पर दबाण दूर करवानी कार्यवाही हाथ धराई।
આ તરફ ભાવનગરમાં પણ મનપા ફરી એક્શનમાં આવ્યું છે. મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા સુભાષનગર વિસ્તારના કંસારા કાંઠે આવેલા ગેરકાયદેસર બાંધકામ હટાવ્યા છે. તો કંસારા કાંઠે આવેલ અનેક ગેરકાયદેસર નાના મોટા મકાનો પર બુલડોઝર ફરી વળ્યું. એસ્ટેટ વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી છે. મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં સિનિયર સિટીઝન માટે બનાવેલ દાદા દાદી પાર્ક જંગલ બની ગયો હોય તેમ લાગે છે. સિનિયર સિટીઝન્સને બેસવાનું સ્થળ મળે, બાળકો રમી શકે, નગરજનોને હરવા ફરવાનું સ્થળ મળે તે હેતુથી દરકોલી તળાવ પર બગીચો વિકસાવવામાં આવ્યો. પરંતુ તંત્રની જાળવણીના અભાવે હાલ આ બગીચાની હાલત દયનીય છે. 2012માં 25 લાખના ખર્ચે બગીચો બનાવ્યો હતો. સાચવણીના અભાવે મોટા ભાગના બાગમાં ગાંડા બાવળ ઉગી નીકળ્યા છે. દાદા દાદી પાર્કમાં ગાંડા બાવળ ઉગી નીકળતા નગરજનોમાં રોષ છે. લુણાની ગટર લાઈન અહીંયા આપી છે અને ગટરના હિસાબે ગંદકી એટલી થાય છે કે મચ્છર બહુ હેરાન કરે છે. અમે સામે જ રહીએ છીએ અને કોઈ પણ અહીંયા પહેલાં બધા ફરવા પણ આવતા, પણ અત્યારે બધા ફરવાનું બંધ કરી નાખ્યું. કારણ કોઈ બેહવા લાયક જગ્યા જ નથી અને એટલા બગીચામાં બાવરે ઊંઘ્યા છે. બાવર બાગ કહેવાય છે. અને બાકડાઓ જે ઉલટ પુલટ થઈ ગયા છે. શેરી લાઇટની કોઈ જે સ્ટ્રીટ લાઇટ છે એની કોઈ અત્યારે કાળજી લેવામાં નથી આવી રહી. નગરપાલિકાની આજે અનાવડત કહી શકાય કે પછી એ આ એક પ્રકારનું એ લોકોએ જે કાળજી લેવી જોઈએ એ નથી લીધી. બાવરિયા બધું અંદર જવાય એવું નહીં અને પ્લસ ગંદકી વધી ગઈ છે. અંદર ઢોરો વધારે ફરે છે અને કોઈ સાફ સફાઈ બી નથી અંદર. તો આ બાગને કંઈક એવું સારું થવું જોઈએ એવું અમારી માંગ છે. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા ખાતે દાદા દાદી પાર્ક બનાવવામાં આવ્યો હતો. લુણાવાડા ખાતે એક તળાવ આવેલું છે. ત્યાં તળાવની ફરતે દાદા દાદી પાર્ક બનાવવામાં આવ્યો હતો. દ્રશ્યો જોઈ શકો છો કે અત્યારે દાદા દાદી પાર્ક છે તેની દયનીય હાલત અહીંયા જોવા મળી રહી છે. જોઈ શકો છો આપ અહીંયા બોકડા પણ મૂકવામાં આવ્યા હતા, સ્ટ્રીટ લાઇટો લગાવવામાં આવી હતી, પરંતુ પરિસ્થિતિ મોટા જાડી ઝાખરા કહી શકાય કે નગરપાલિકાએ દેખરેખ ના રાખતા આખરે આવી પરિસ્થિતિ આ જે દાદા દાદી પાર્કની છે તે થઈ છે. દાદા દાદી પાર્ક બનાવવાનો જે મુખ્ય ઉદ્દેશ છે કે દાદા દાદી કહી શકાય કે સિનિયર સિટીઝન લોકો અહીંયા પાર્કની અંદર આવે સાંજે અને ચાલે અને બેસે, આવો ઉદ્દેશથી આ પાર્ક બનાવવામાં આવ્યો હતો. અને સરકારે આના લાખો રૂપિયા ખર્ચી અને આ પાર્ક બનાવવા માટે રૂપિયા પણ ફાળવવામાં આવ્યા હતા, પરંતુ નગરપાલિકાની અનાવડત કહી શકાય કે દેખરેખ કહી શકાય, જેને લીધે અત્યારે મોટા ભાગે જાડી ઝાખડા આ જે પાર્કની અંદર દેખાઈ આવે છે. આપ જોઈ શકો છો કે મોટા ભાગે જે બાવળો છે તેમજ અન્ય વૃક્ષો છે તે ઉગી નીકળ્યા છે. કહી શકાય કે 25 લાખથી પણ વધુ જે રકમ છે તે નગરપાલિકાને સરકાર દ્વારા ફાળવવામાં આવી હતી અને આ દાદા દાદી પાર્ક છે સિનિયર સિટીઝન માટે આ જે પાર્ક બનાવવા માટે ફાળવવામાં આવી હતી અને આ પાર્ક બનાવવામાં પણ આવ્યો હતો. પરંતુ અત્યારે નગરપાલિકા દ્વારા જે દેખરેખ ના રાખતા અત્યારે જે પરિસ્થિતિ છે આપ દેખી શકો છો કે દયનીય પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. લોકો અહીંયા રોષે ભરાયા છે કે આ તાત્કાલિક ધોરણે ઝાડવા છે તે પણ અહીંયા દૂર કરવામાં આવે, જેથી કરીને જે સિનિયર સિટીઝન લોકો છે તે ફરી શકે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર. આણંદના બાકરોલના પરા વિસ્તારમાં આવેલા રામપુરામાં બાળકો ભર ગરમીમાં ખુલ્લામાં ભણવા મજબૂર છે. રામપુરા પ્રાથમિક શાળામાં સીમ વિસ્તારમાં ખેત મજૂરી કરતા મજૂરોના બાળકો અભ્યાસ કરે છે. શાળાના જર્જરિત ઓરડા ઉતારી લેતા બાળકો ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા છે. શિક્ષકોનું કહેવું છે કે હાલમાં શાળાનું બાંધકામ ચાલી રહ્યું છે, પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા નથી, જેના કારણે બાળકોને આ રીતે જ ભણાવવા પડે છે. શિક્ષકોની ચિંતા એ પણ છે કે જો વરસાદ થાય તો આ સ્થિતિમાં બાળકોને કેવી રીતે ભણાવવા. 8 મહિનાથી અહીંયા આવ્યો છું. આવ્યો ત્યારથી જ ખૂબ જ જર્જરિત હાલતમાં બિલ્ડિંગ હતું. બિલ્ડિંગ પડી ગયેલું છે, નવું બિલ્ડિંગ મંજૂર થઈ ગયેલું છે અને અત્યારે બાળકોને બેસાડવામાં ખૂબ જ તકલીફ છે અને આચાર્યશ્રી દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવેલ છે, પણ ઝડપથી કોઈ યોગ્ય નિકાલ આવેલ નથી. તો તંત્રને નમ્ર વિનંતી કે બાળકોને બેસવા માટે યોગ્ય વ્યવસ્થાનો ઝડપથી ઉકેલ લાવવા આ પ્રયત્ન કરવામાં આવે. શાળા શરૂ થાય એ પછી બાળકોને બેસવાની વ્યવસ્થા શું કરીશું અહીંયા, કારણ કે 2 વર્ગો જે નવા પાછળ જોઈ રહ્યા છો એ 2 વર્ગોમાં શાળાનો બધો સામાન મૂકેલો છે. હવે મારે 181 બાળકો છે, મારે આટલા બધાને વરસાદમાં ક્યાં બેસાડવા? તો મને બેન થશે પણ હજી કોઈ વ્યવસ્થા થઈ નથી. તો મારે હવે આ બધા બાળકોને વરસાદ પડશે તો ક્યાં લઈને જવા? વાલીઓની પણ એ રજૂઆત છે કે બેન તાળાબંધી કરીએ. બુલેટિનમાં આગળ વધીશું નાનકડા બ્રેક બાદ.